સુરતમાં પણ બની તથ્યકાંડ જેવી ઘટના। સુરતના મોટા વરાછા પાસે આઉટર રિંગ રોડ પાસે રાત્રિના સમયે રોડ પર બેસેલા લોકોને કાર ચાલકે ઉડાડ્યા। 3 લોકોના મોત થયા જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। સુરતમાં તથ્યકાંડ જેવો અકસ્માત। હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં રિંગ રોડની સાઈડમાં બેસેલા 7 લોકોને ઉડાડ્યા। પિતા પુત્ર સહિત 3 લોકોના મોત, સગર્ભા સહિત 2 ગંભીર જ્યારે 3ને ઈજા પહોંચી છે। સુરતમાં ગત મોડી રાત્રે 11:30 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા 7 લોકોને ઉડાડ્યા હતા, જેમાં માસા અને માસૂમ ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે 5ને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી હાલ 2ની હાલત ગંભીર જણાઈ રહી છે। તેમાંય એક ગંભીર વ્યક્તિ સગર્ભા છે, તેમજ કાર ચાલકે 4 જેટલા 2 વ્હીલર્સને પણ ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતા ઢસડાયું હતું। ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં 2 વ્હીલરો ઉપર બેઠા હતા। આરોપી જિગ્નેશ અમૃતલાલ ગોહિલ, જેની ઉંમર વર્ષ 40 છે, તેની પોલીસે હાલ ધરપકડ કરી છે। તે સુરતમાં દરજીનું કામ કરે છે અને મૂળ વલભીપુરના રાજપરા ગામનો વતની છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી મહંતે જણાવ્યું હતું કે જિગ્નેશ અમૃતલાલ ગોહિલ નામના વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। અમરોલીમાં સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરિયા વિસ્તારમાં રહે છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું છે કે પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સરથી પીડિત છે, તેના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન તે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન એકાએક ઝોકો આવી જતા સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત થયો હતો। ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુધિયાના દરબાર જે રિંગ રોડ જે છે, ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે, એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા। એ વખતે આ જે કાર ચાલક જે છે, કે જેનો રજીસ્ટ્રેશન નંબર છે GJ05 એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો। એને ડિટેન કરી તરત પોલીસે પહેલું કામ એને ત્યાં મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે એ આલ્કોહોલ લીધું છે કે કેમ। અને આ કામે જે બીજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે। આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ। અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે, એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો। એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે, તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।